તો હાલ વાત કરીએ મહત્વના સમાચાર મળ્યા છે। દરિયાપુર વિધાનસભાના ઉમેદવાર ફોર્મ ભરવા ખાતે પહોંચ્યા છે। વાત કરવામાં આવે જે પ્રમાણે દરિયાપુર વિધાનસભાના ઉમેદવાર પોતાનું ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તે અંગે માહિતી મળી છે તો ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી પોતાનું નામાંકન કરવા પહોંચ્યા છે। હાલ વિગતોમાં વાત કરવામાં આવે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। ગ્યાસુદ્દીનની વાત કરવામાં આવે કે દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। તો હાલ વિગતે વાત કરીએ જે પ્રમાણે ભાજપ તરફથી દરિયાપુરમાં કૌશિક જૈન ઉમેદવાર છે। તો તે પ્રમાણે હાલ વાત કરીએ કે દરિયાપુર વિધાનસભા ઉમેદવાર માટે હવે પોતાનું ફોર્મ ભરવા માટે આ લોકો પહોંચ્યા છે। તો ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી પોતાનું ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। દરિયાપુર વિધાનસભાના ઉમેદવાર ફોર્મ ભરવા માટે હવે હોડ જોવા મળી રહી છે। આમ વાત કરીએ કે ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા હાલ પહોંચ્યા છે। તો વિગતે વાત કરીએ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। તો દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે। તો ભાજપ તરફથી વાત કરવામાં આવે કે દરિયાપુરમાં હાલ લોકો ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। દરિયાપુર વિધાનસભાના ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, જેમાં ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે તે અંગે માહિતી મળી। તો આમ વાત કરવામાં આવે જે પ્રમાણે વિગતે વાત કરીએ કે દરિયાપુર વિધાનસભા ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા હાલ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે। તો અનેક લોકો આ ફોર્મ ભરતા પહોંચતા ગ્યાસુદ્દીન શેખ સાથે જોડાયા છે। તો ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। તેઓ સાથે અનેક જનમેદની પણ જોવા મળી છે। તો આમ અનેક આગેવાનો કાર્યકર્તાઓ તેઓ સાથે જોડાયા છે। તો ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરવા હાલ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। આમ વાત કરવામાં આવે કે દરિયાપુર વિધાનસભા ઉમેદવાર ફોર્મ ભરવા માટે હવે તેઓ પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા હાલ પહોંચ્યા છે। તો આ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરતા તેઓ જોવા મળ્યા। હાલ વાત કરવામાં આવે કે તેઓ પહોંચ્યા છે દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી છે। ભાજપ તરફથી દરિયાપુરમાં કૌશિક જૈન પણ ઉમેદવાર તરીકે ઉતર્યા છે। તો તેઓ પણ હાલ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। તો અમદાવાદ દરમિયાન વિધાનસભાની જો વાત કરવામાં આવે કે કાંટાની ટક્કર જોવા મળી છે। એક તરફ ભાજપ તરફથી કૌશિક જૈન તો કોંગ્રેસ તરફથી ગ્યાસુદ્દીનનું નામ સામે આવ્યું છે। આથી ટિકિટ મળતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવા માટે બંને પક્ષના નેતાઓ હવે પહોંચી ગયા છે ફોર્મ ભરવા માટે તે અંગે માહિતી મળી છે। આમ હાલ વાત કરવામાં આવે કે તેઓ સાથે અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા છે। ફોર્મ ભરવા પહોંચેલા આ લોકોની જો વાત કરવામાં આવે કે હવે કૌશિક જૈન સાથે હવે ફોર્મ ભરવા માટે ગ્યાસુદ્દીન શેખ પણ હાલ ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। આ વચ્ચે અનેક જનમેદની પણ જોવા મળી રહી છે। અનેક લોકો તેઓ સાથે જોડાયા છે। ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ ઉમેદવારી પત્ર ભરવા માટે હાલ પહોંચ્યા છે। આથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો પણ તેઓની સાથે જોડાયા છે। દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી છે। એક તરફ ગ્યાસુદ્દીન શેખ તો બીજી તરફ કૌશિક જૈન, તો બંને વચ્ચે હવે કાંટાની ટક્કર છે। આ વચ્ચે વાત કરીએ કે હવે દરિયાપુર વિધાનસભાની ઉમેદવારીના પત્રની જો વાત કરવામાં આવે કે ફોર્મ ભરવા માટે હવે ગ્યાસુદ્દીન શેખ પહોંચ્યા છે। તેઓ સાથે અનેક લોકો પણ જોડાયા છે। તો અનેક લોકોની જનમેદની પણ જોવા મળી રહી છે। કાંટાની ટક્કર દરિયાપુર વિધાનસભામાં જોવા મળી રહી છે। તો આમ દરિયાપુર વિધાનસભાના ઉમેદવાર ફોર્મ ભરવા માટે હાલ તેઓ પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે। તો તેઓની સામે હવે ભાજપના ઉમેદવાર તરીકે કૌશિક જૈન પણ ઉમેદવારી નોંધાવશે તે અંગે પણ માહિતી મળી છે। આમ દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરવામાં આવે કે દરિયાપુર વિધાનસભાની અંદર જે પ્રમાણે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તે પ્રમાણે એક તરફ ભાજપમાં કૌશિક જૈન તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગ્યાસુદ્દીન શેખનું નામ સામે આવ્યું છે। ટિકિટ મળતાની સાથે જ બંને દાવેદારો હવે ફોર્મ ભરવા માટે દરિયાપુર વિધાનસભા ખાતે પહોંચ્યા છે। આમ બંને વચ્ચે આ વખતે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે। તો વિગતે વાત કરીએ કે હવે વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે। હવે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અનેક લોકો જોડાયા છે। આ વચ્ચે
બંને ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર છે। ગયાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે, તો બીજી તરફ કાંટાની ટક્કરની જો વાત કરવામાં આવે કે કોંગ્રેસ સાથે જ હવે ઉમેદવારી પત્ર નોંધાવતા કૌશિક જૈન પણ હવે ઉમેદવાર તરીકે આગળ ટિકિટ મળતાની સાથે જ તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તો આમ વાત કરવામાં આવે કે દરિયાપુર વિધાનસભામાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર છે। હવે જે પ્રમાણે ચૂંટણી નજદીક આવી ગઈ છે, આથી અમદાવાદના દરિયાપુર ખાતે ફોર્મ ભરવા માટે ગયાસુદ્દીન શેખ પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। તેઓ સાથે અનેક જનમેદની પણ જોવા મળી રહી છે। અનેક આગેવાનો, અનેક કાર્યકર્તાઓ તેઓની સાથે જોડાયા છે। તો અમદાવાદ દરિયાપુર વિધાનસભા ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। હાલ વચ્ચે વાત કરવામાં આવે કે ગયાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તો દરિયાપુર વિધાનસભાની જો વાત કરવામાં આવે, ગયાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે। વાત કરવામાં આવે જે પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। તો ભાજપ તરફથી દરિયાપુરમાં કૌશિક જૈન ઉમેદવાર છે। તો કાંટાની ટક્કરની જો વાત કરવામાં આવે કે કૌશિક જૈન કોંગ્રેસ તરફથી ઉમેદવારની ટિકિટ મળતાની સાથે જ આ વચ્ચે ગયાસુદ્દીન શેખને ટિકિટ મળી છે દરિયાપુર વિધાનસભા તરીકે। તો વાત કરવામાં આવે કે હવે ઉમેદવારી પત્ર જે પ્રમાણે મળે છે તે પ્રમાણે હવે ફોર્મ ભરવા માટે ગયાસુદ્દીન શેખ ઉમેદવારી પત્રના રૂપે ફોર્મ ભરવા માટે તેઓ હાલ પહોંચ્યા છે। તો ભાજપ તરફથી દરિયાપુરમાં વિધાનસભામાં હાલ જોવા માટે વાત કરવામાં આવે કે અનેક જનમેદની તેઓની સાથે પણ જોવા મળી રહી છે। ગયાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા માટે પહોંચ્યા છે। તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। હાલ વાત કરીએ કે દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ભાજપ તરફથી દરિયાપુરમાં કૌશિક જૈન ઉમેદવાર છે। તો દરિયાપુર વિધાનસભા ઉમેદવાર ફોર્મ ભરવા માટે તેઓ હાલ પહોંચ્યા છે તે અંગે માહિતી મળી છે। ગયાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે। આમ વાત કરવામાં આવે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા તેઓ પહોંચ્યા છે। તો વાત કરવામાં આવે વિધાનસભાની ચૂંટણી હવે નજદીક આવી ગઈ છે, તે માટે હવે ઉમેદવારોના જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તે માટે અલગ અલગ જગ્યાએ તો ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। આ વચ્ચે અમદાવાદ દરિયાપુરની જો વાત કરવામાં આવે કે એક તરફ કૌશિક જૈન તો બીજી તરફ ગયાસુદ્દીન શેખનું નામ હાલ ટિકિટ મળતાની સાથે જ સામે આવતા તેઓને પણ ટિકિટ મળતાની સાથે જ તેઓ પણ ઉમેદવારી પત્રને લઈને જો વાત કરીએ કે ફોર્મ ભરવા માટે તેઓ પહોંચી ગયા છે। તો વાત કરવામાં આવે કે દરિયાપુર વિધાનસભા ખાતે ગયાસુદ્દીન શેખ ઉમેદવારી ફોર્મ ભરવા માટે હાલ પહોંચ્યા છે। તો આ વચ્ચે કોંગ્રેસ તરફથી કાંટાની ટક્કરની જો વાત કરવામાં આવે કે કૌશિક જૈનને પણ ટિકિટ મળતા તેઓ પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। હાલ વાત કરવામાં આવે કે અનેક જનમેદની પણ તેઓ સાથે જોવા મળી છે। અનેક કાર્યકર્તાઓ પણ તેઓની સાથે જોડાયા છે। તો હાલ વાત કરવામાં આવે કે અનેક લોકો બેનરો સાથે પણ દેખાયા છે। ગયાસુદ્દીન શેખને સપોર્ટ કરતા લોકો ફોર્મ ભરવા માટે ત્યાં પહોંચ્યા છે તેઓની સાથે। તો તેઓને સપોર્ટ કરતાની સાથે જ દરિયાપુર વિધાનસભા ઉમેદવાર ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા છે। ગયાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે। હાલ વાત કરવામાં આવે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, જેમાં ગયાસુદ્દીન શેખ ભાજપ તરફથી વાત કરવામાં આવે કે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તો આ વચ્ચે કૌશિક જૈનની જો વાત કરવામાં આવે કે તેઓ પણ નામાંકન કરવા માટે પહોંચ્યા છે। દરિયાપુર વિધાનસભામાં જો વાત કરવામાં આવે કે અનેક લોકોની જનમેદની હાલ જોવા મળી રહી છે। તો આ વચ્ચે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા તેઓ પહોંચ્યા છે। દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। તો ભાજપ તરફથી દરિયાપુરમાં કૌશિક જૈન ઉમેદવાર છે। દરિયાપુર વિધાનસભામાં ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તો વાત કરીએ કે ગયાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે। તો આ વચ્ચે જ વાત કરવામાં આવે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા તેઓ પહોંચ્યા છે। દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। તો ભાજપ તરફથી દરિયાપુરમાં કૌશિક જૈન છે ઉમેદવાર। તો આમ દરિયાપુર વિધાનસભા ઉમેદવારમાં ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા છે। ગયાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે। તો વાત કરીએ હાલ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા છે। દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે કે વિધાનસભાની ચૂંટણી હવે નજદીક છે, તો અનેક લોકો ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, જે લોકોને ટિકિટ ફાળવવામાં આવી છે।
તો આમ અમદાવાદ દરિયાપુરની જો વાત કરવામાં આવે કે ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા પહોંચ્યા છે। દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ભાજપ તરફથી દરિયાપુરમાં કૌશિક જૈન ઉમેદવાર છે, તો દરિયાપુર વિધાનસભામાં ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। આમ ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી નામાંકન કરવા પહોંચ્યા છે, તે અંગે વાત કરવામાં આવે હાલ કે અનેક લોકો પણ જનમેદની ઉમટી પડી હોય તેવો પણ જોવા મળી રહ્યું છે। તો સમગ્ર દ્રશ્યો જે પ્રમાણે જોવા મળી રહ્યા છે કે ભાજપ ઉમેદવારના વાત કરવામાં આવે કે હાલ જે પ્રમાણે દ્રશ્યો સામે આપ જોઈ શકી રહ્યા છો કે કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખને સપોર્ટ કરવા અનેક આગેવાનો, અનેક કાર્યકર્તાઓ પણ તેઓની સાથે જોવા મળ્યા છે। અનેક જનમેદની પણ ઉમટી પડી છે। તો આ વચ્ચે ભાજપ ઉમેદવાર બાબુ જમના પટેલની રીતે જો વાત કરવામાં આવે કે તેઓની સાથે પણ અનેક લોકો જોડાયા છે। આમ દરિયાપુર વિધાનસભામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। વિગતે વાત કરવામાં આવે કે દરિયાપુર વિધાનસભા ઉમેદવાર ફોર્મ ભરવા માટે હવે પહોંચતાની સાથે જ અનેક આગેવાનો, અનેક કાર્યકર્તાઓ જોડાયા છે। વિધાનસભાની ચૂંટણીના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે। તબક્કાવાર જો વાત કરવામાં આવે કે પહેલા તબક્કાની 1 તારીખ અને બીજા તબક્કામાં 5 તારીખે હવે વોટિંગ પ્રક્રિયા જે પ્રમાણે શરૂ થશે, તો આ વચ્ચે જ 8 તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે। તો આ વચ્ચે હવે અનેક લોકોને ટિકિટ મળતા ઉમેદવારી નોંધાવવા માટે હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આથી ફોર્મ ભરવા માટે અમદાવાદ દરિયાપુર વિધાનસભાની જો વાત કરવામાં આવે કે ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા છે। તો કોંગ્રેસના રૂપે જો વાત કરવામાં આવે કે જે પ્રમાણે હાલ ગ્યાસુદ્દીન શેખ પહોંચ્યા છે, ભાજપ તરફથી વાત કરવામાં આવે કે કૌશિક જૈન નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા છે। તો આમ અનેક જનમેદની પણ જોવા મળી રહી છે। અનેક સંખ્યામાં લોકો પણ તેઓની સાથે જોડાયા છે। વિગતે વાત કરવામાં આવે કે અનેક લોકો બેનરો સાથે જોવા મળ્યા છે। તો આ વચ્ચે અનેક લોકો નારા પણ લગાવી રહ્યા છે। સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો તે પ્રમાણે વાત કરવામાં આવે કે અનેક લોકોની જનમેદની પણ જોવા મળી રહી છે। અનેક લોકો બેનરો સાથે પણ ત્યાં દેખાઈ રહ્યા છે। તો ગ્યાસુદ્દીન શેખ અને એક તરફ કૌશિક જૈન બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। અમદાવાદમાં ઉમેદવારી ફોર્મ પત્ર ભરવા માટે તેઓ હાલ ત્યાં પહોંચ્યા છે તેવી માહિતી હાલ મળી છે। સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો કે અનેક લોકો તેઓની સાથે બેનરો સાથે પણ દેખાયા છે। અનેક લોકો સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। તો આ વચ્ચે અનેક લોકોની જનમેદની પણ ઉમટી પડી છે। વિગતે વાત કરવામાં આવે જે પ્રમાણે હાલ કે માહિતી મળી છે તે પ્રમાણે દરિયાપુર વિધાનસભામાં અનેક જનમેદની પણ જોવા મળી રહી છે। ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે હાલ પહોંચ્યા છે। તો તેમની સામે કાંટાની ટક્કરની જો વાત કરવામાં આવે કે ભાજપ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે કૌશિક જૈન ટિકિટ મળતાની સાથે જ તેઓ પહોંચ્યા છે। તો વાત કરવામાં આવે કે અનેક લોકોની જનમેદની ત્યાં ઉમટી પડી તેવું જોવા મળી રહી છે। હાલ વાત કરવામાં આવે કે સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો। અનેક લોકો તેઓની સાથે જોડાયેલા છે। અનેક લોકો બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવા સાથે જ પણ તેઓની સાથે દેખાયા છે। તો ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેઓની સાથે જોડાયા છે। તો આપણી સાથે હાલ જયેશ પ્રજાપતિ લાઈવ જોડાઈ ગયા છે। જયેશ, વાત કરવામાં આવે કે હવે દરિયાપુર વિધાનસભામાં ઉમેદવારી તરીકે કૌશિક જૈન અને ગ્યાસુદ્દીન શેખ આમને સામે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। હાલ ત્યાંની મહત્વની વિગતો શું છે, કેવો માહોલ છે? આપણે જણાવી દઉં કે દરિયાપુર વિધાનસભામાંથી ભાજપમાંથી કૌશિક જૈન ને કોંગ્રેસનો ગઢ ગણાતો દરિયાપુરમાંથી ગ્યાસુદ્દીન શેખ છે, પણ હાલ દસકોઈ વિધાનસભામાં બીજેપીના ઉમેદવાર બાબુભાઈ જમનાભાઈ પટેલ હાલ જ જે ફોર્મ ભરીને દસકોઈ મહેસૂલ ભવન છે તેમાંથી ફોર્મ ભરીને ત્યાં પરત ફર્યા છે। કહેવાનો મતલબ આજ તો કહેવા જઈએ તો અમદાવાદની લગભગ 11 જેટલી જે સીટો ઉપરથી વિધાનસભા ઉપરથી લોકો ઉમેદવારો છે તે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે। હાલ જ અહીંથી જે બાબુભાઈ જમનાદાસ પટેલ છે દસકોઈ વિધાનસભામાંથી બીજેપીમાંથી જે ઉમેદવારી છે કલંક તે 4 ટર્મથી જીતતા આવ્યા છે અને 5મી ટર્મમાં દસકોઈ વિધાનસભામાં તેમને ટિકિટ ફરીથી રિટર્ન કરવામાં આવી છે, તે ફોર્મ ભરીને ગયા છે। વાત કરવામાં આવે તો જે આજ રોજ જે 11 સીટો છે, 11 વિધાનસભા છે, તે 11 વિધાનસભામાં બીજેપી દ્વારા અલગ અલગ રેલીઓ અને સભાઓ દ્વારા જે ફોર્મ ભરવાનું કાર્યરત કરવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે ગણતરીના દિવસોમાં જ ખબર પડી જશે ગુજરાતની ગાદી કોને મળશે, ગુજરાતનો શીર્ષક છે કઈ પાર્ટીના શિરે જશે। જી આરતી જયેશ, વાત કરવામાં આવે કે કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગ્યાસુદ્દીન શેખ હાલ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। કેટલી સંખ્યામાં લોકો તેઓની સાથે જોડાયા છે, ત્યાંનો સમગ્ર માહોલ શું છે?
ની વાત કરવા જઈએ તો ગ્યાસુદ્દીન શેખની વાત કરવા જઈએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં હાજર છે. વાત કરીએ કૌશિક જૈનની, બીજેપી જે ફોર્મ ભરવા પહોંચ્યા હતા તેમની સાથે પણ અનેક લોકોની જે કાર્યકર્તાઓ હતા તેમને ઉત્સાહ વધારવા તેમની સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. લગભગ વાત કરવા જઈએ તો બધી જ વિધાનસભાની વાત કરીએ તો બધી વિધાનસભામાં જે ઉમેદવારો છે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. સભાઓ દ્વારા, રેલીઓ દ્વારા શક્તિ પ્રદર્શન પહેલા કર્યું હતું. શક્તિ પ્રદર્શન કરીને આરતી પછી તેઓએ ફોર્મ ભરવા ગયા હતા. વિજય મુહૂર્તમાં જે કહેવામાં આવે છે, વિજય મુહૂર્તમાં બધા જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. બીજેપી વાત કરો, કોંગ્રેસ વાત કરો, બધા જ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજ 11 સીટો પરથી જે ઉમેદવારી બીજેપી તરફથી ભરવામાં આવી છે એટલે જોવા જઈએ તો આજ એ કાંટાની ચક્કર ખેલાવાની છે. ગુજરાતનો સીટનો તાજ કોના ઉપર જવાનો છે તેની તારીખો હવે નજીક આવી ગઈ છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે એટલે કહેવા જોઈએ તો 11 સીટોમાં ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના પણ ઉમેદવારો આજે જે ઉમેદવારી પત્રો છે તે ઉમેદવારી પત્રો ભર્યા હતા. એટલે આજે વાત કરવા જઈએ તો જે કલેક્ટર કચેરી ખાતે લોકોનો જમાવડો હતો. અલગ અલગ ઉમેદવારો કોંગ્રેસ, ભાજપ સહિત અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ ભર્યા હતા. એટલે આજ જોવા જઈએ તો લગભગ મોટી સંખ્યામાં ઉમેદવારો છે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. જયેશ, હાલ વાત કરવામાં આવે કે જે જગ્યાએ આપ ઉભા છો ત્યાં અનેક આગેવાનો, અનેક કાર્યકર્તાઓ આપની સાથે જોવા મળી રહ્યા છે. ગ્યાસુદ્દીન શેખ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે તે પ્રમાણે તો હાલ સંપર્ક થઈ શકતો હોય તો આપ તેઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરો. તેઓનું આ અંગે શું કહેવું છે, કેવું તેઓની લાગણી છે હાલ તેઓ પ્રત્યે? આપણે જણાવી દઉં કે હાલ જ્યાં ઉભો છે દસકોલ વિધાનસભાના જે ફોર્મ ભરવામાં આવે છે તે વસ્ત્રાલ મહેસૂલ ભવનમાં છે, ત્યાં આગળ ભરવામાં આવે છે. આપણી સાથે કાર્યકર્તાઓ પર છે તેમને પૂછીશું. બાબુભાઈ, આજે ફોર્મ ભર્યું છે, સતત 4 ટર્મથી જીતતા આજે આ વખતે ત્રિપાક્ષીય જંગ છે, કેવી રીતના જોવો છો? અહીંયા તો બીજેપી સિવાય કઈ નહીં. બાબુભાઈ જમનાદાસ પટેલ એમનું નામ જ એક બીજેપી છે. Recording in progress. અત્યારે જે અહીંયા જે જમાવડો તમે જોયો હશે બીજેપીના તો એમના સમર્થનમાં આવેલા છે. તો કોઈને બોલાવવામાં નથી આવ્યા. અહીંયા બોલાયા વગર જ સ્વયંભૂ આવેલા છે પક્ષ સંખ્યા. અને તમે જોઈ હશે તો મોટી સંખ્યામાં જે બીજેપીના ઉમેદવાર જે ફોર્મ ભરવા ત્યારે આવ્યા હતા બાબુભાઈ જમનાદાસ પટેલ તેમના સમર્થનમાં અમે આવેલા છીએ. તેમના બાબુભાઈના સમર્થકોનું કેવું છે અહીંયા બાબુભાઈ વર્ષોથી જીતતા આવ્યા છે અને જીતતા આવશે. બીજા સમર્થક છે, શું કહેતો આજ ફોર્મ ભરવા આવ્યો છો? બાબુભાઈ સતત 4 ટર્મથી જીતતા આવે છે પણ ક્યાંક ત્રીજો પક્ષ પણ આજે આવશે આવ્યો છે, કાંટાની ટક્કર લાગે છે, કઈ રીતના જોવો છો? ત્રીજા પક્ષની તો અહીંયા અમારા ભાજપ સરકારની અંદર અને ભાજપ જ્યારથી બની છે તો ત્રીજો પક્ષ અહીંયા ચાલ્યો જ નથી. તો ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ચાલવો મુશ્કેલ છે અને એનું કારણ છે કે અમારી ભાજપની સરકારે એટલા બધા કામ કર્યા છે. એમાં અમારી દસકોઈ વિધાનસભામાં બાબુભાઈ જમનાદાસ જે ખૂબ જ સરળ સ્વભાવના છે અને ખૂબ જ લોકોની સેવામાં એકાગ્રતા રહે છે. જેમ કે છોકરાઓની, બાળકોની ફીઓ ગમે તે જગ્યાએ કોઈ પણ છોકરોને ડોક્ટર બનાવવો હોય, એની પાસે પૈસા ના હોય તો અમારા સાહેબ એટલી મદદ કરી રહ્યા છે. અમે જાતે જોઈ રહ્યા છે કે લોકો એમના ત્યાં ઓફિસ ઉપર પડાપડી કરે છે, ગરીબ માણસોની સેવા એટલી કરી રહ્યા છે કે એમની સેવાને અમે બિરદાવીએ છીએ. તો અમારી ભાજપની સરકારને બધી ખબર છે કે બાબુલાલ જમનાદાસ પટેલ એક એવા મોભી છે કે જે લોકોની સેવામાં રચ્યા પચ્યા રહ્યા છે સવારથી સાંજ. અને એમનો વિસ્તાર એટલો મોટો છે કે અમારા ધારાસભ્ય જ ફરી શકે, કારણ કે એમનું કામ એટલું છે કે સવારથી નીકળે છે, જે 8 વાગ્યાથી ઘરે નીકળે તો રાતના 2 વાગે ઘરે જાય છે. અને એટલા બધા ગામડા છે, 92 ગામડા છે અને એમની પાસે એટલી બધી સિટીના 4 વિસ્તાર છે, નિકોલ વિસ્તાર છે, ઠક્કરનગર છે, નરોડા છે, લાંભા વોર્ડ છે. આ બધા એમના મોટા વિસ્તાર છે અને સૌથી મોટો વિસ્તાર કહેવામાં આવે છે. અને અમારા સાહેબનું કામ એટલું ખૂબ જ છે કે એ પોતે દિલગીરીથી કામ કરે છે અને કાર્યકરોને સામેથી કહે છે કોઈ પણ જરૂરત હોય તો તમે મને કોઈ પણ ટાઈમે ફોન કરી શકો છો. કાર્યકર્તાઓનો વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક લોકોનું કામ કરી રહ્યા છે અત્યાર સુધી. બીજા એક કાર્યકર્તા છે, શું કહો છો? બાબુભાઈ ફોર્મ ભર્યું છે, કેટલી જીતશે આ વખતે જીતવાની કાર્યકર્તાઓને આશા? અમારો ગુજરાતની અંદર વધુમાં વધુ લીડ મળે એવું અમારું આયોજન છે. અને બાબુ કાકાના કામના કારણે અમારું સંગઠન એટલું મજબૂત છે. અમારું 4 લાખ ઉપરનું વોટિંગ છે. તો અમને આશા છે કે અમને 1.5 થી 2.5 લાખ રૂપિયાની 1.5 થી 2.5 લાખ વોટર્સની લીડ મળશે.
અને સારામાં સારું વોટિંગ થશે. બીજેપી વિજય તો થવાની જ છે, પણ અમારા લીડની ગણતરી એવી છે કે ગુજરાતની અંદર અમારો નંબર આવે, ગુજરાતની અંદર અમારું વોટિંગ એવું થાય કે અમને સારામાં સારી લીડ મળે ને અમારું ફર્સ્ટ નંબર આવે એવું અમારું આયોજન છે. બાબુ કાકા ખૂબ જ જૂના, ખૂબ જ અનુભવી અને કૃષિ અને સહકારી ક્ષેત્ર બી ખૂબ અનુભવ ધરાવે છે અને ઘણા વિકાસના કાર્યો કર્યા છે. સંગઠન ખૂબ મજબૂત છે અને લોકો પોતે બાબુ કાકાને ભગવાન તરીકે માને છે, કારણ કે સેવા કરે છે. રાત્રે 2 વાગે ફોન ઉપાડે છે, 24 કલાક ફોન અવેલેબલ હોય છે એમનો, અને એ પોતે એટલી મહેનત કરે છે કે નવ યુવાનો ના કરી શકે એવી મહેનત આજે બી એ પોતે. અમારું વિધાનસભાનું ક્ષેત્રફળ લગભગ ગુજરાતની અંદર કદાચ 1લો નંબર આવે એટલું લાંબુ પડવું છે. 84 અને લોકોને કહેવા પ્રમાણે તેઓ સેવા કરવા રહ્યા છે, લોકોને વિધાનસભામાં ફરી રહ્યા છે. જી આરતી, આ એક ભાઈનો ઇન્ટરવ્યુ લઈ લેજો, ખૂબ જ જરૂરી છે. જય સમગ્ર માહિતી બદલ આપનો આભાર.